નમસ્કાર મિત્રો, વીણેલા મોતી ચેનલમાં હું રસિક ફળદુ આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણી વાડીએ ભવ્ય ભજીયાનો પ્રોગ્રામ છે। આ બધા જ માણસો તમને અહીં દેખાઈ રહ્યા છે, ભાઈઓ દોસ્તાર મિત્રો બધા એકસાથે આવી પડ્યા છે। લગભગ 100 જેટલા મહેમાનો અહીંયા પધાર્યા છે અને આજે ભવ્ય ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે, તો તમે પણ આવી શકો છો। આવી જાઓ આપણી વાડીએ। આખું સુંદર વાતાવરણ છે, સાંજનું ટાણું છે, સંધ્યા ટાણું છે અને ઠંડો પવન વાય છે ભાઈ। હા, અને આજ મોજ કરવાની છે। ફૂલેલા દડા જેવા અમારે ભગાભાઈના ભજીયા ખાવાના છે મિત્રો, એટલે કાંઈ ઘટે જ નહીં અમારે ભગાભાઈમાં। હા, જો બધો મસાલો અહીંયા તૈયાર થઈ ગયો છે, મસાલો તૈયાર થાય છે, લોટ બંધાય છે, ધાણા મરચી કટિંગ પટ્ટી આખા મરચાના। હા ભાઈ, કાંઈ ઘટે જ નહીં। આ સુગંધ આવીને જ ધરાઈ ગયા ભાઈ। ભાઈ જમાવટ છે, કાંઈ ઘટે નહીં। અમારે ભગાભાઈ લોટ તૈયાર કરે છે, હમણાં આગળ લોટ તૈયાર થઈ જાય એટલે ગરમા ગરમ ભજીયા। હા, એ ગોટા કાંઈ ઘટે જ નહીં, ફૂલીને દડા જેવા જારી વાળા ભજીયા ભાઈ। 300 ખાવા આવે અમારે ભગાભાઈ નું એવું નામ છે ભજીયામાં। કા ભગાભાઈ પાણી વાળા છે, ઘટે જ નહીં અમારે। હા, ઈ છે અમારે ભગાભાઈ। તો હાલો, હવે તૈયારી થઈ રહી છે ભાઈ, ટૂંક સમયમાં ચટણી બટણી તૈયાર થઈ ગયું છે, હવે ભજીયા પડે એટલી જ વાર છે મિત્રો। મિત્રો, તારે પ્રકૃતિની ગોદમાં ઠંડો પવન વાય, સૂર્ય આથમી રહ્યો છે અને હિલોડા લેતો પવન વાય છે અને આ બધા મિત્રો પધાર્યા છે અહીંયા। આજ મોજ કરવાની છે ભાઈ। હા, હા, આખો વાડીનો નજારો છે ભાઈ। નમસ્કાર મિત્રો, આજે અમારી વાડીએ એક ખૂબ જ મસ્ત અને મોજ મજાની સાંજ બેઠી છે। શિયાળાની ઠંડી હવા, વાડીનું હરિયાળું વાતાવરણ અને સાથે ઘણા બધા મિત્રોની હાજરી, બધું મળી અને એકદમ ખાસ માહોલ બની ગયો છે। અહીં તો આજે ભજીયાનો પ્રોગ્રામ ગોઠવાયો છે। તાજા તળેલા ગરમા ગરમ ભજીયા, એની સુગંધ, એની મજા કાશ તમે પણ અહીં હોત તો જરૂર ચાખવા મન થાય। મિત્રો, હાથમાં ચા લઈને વાતો કરી રહ્યા છે, હાસ્ય મજાકનો અવાજ ચારે બાજુ ફેલાયો છે અને બધાના ચહેરા પર ખુશી સલકાઈ રહી છે। વાડીમાં આવી એવું લાગે કે રોજિંદી દોડધામ થોડી વાર ભૂલાઈ જાય। અહીંનું શાંત વાતાવરણ, કુદરતની વચ્ચે મિત્રો સાથેનો સમય, એ જ સાચી મજા। આવો પ્રોગ્રામ ફક્ત ભજીયા ખાવાનો નથી, પરંતુ સાથે મળી અને પળો માણવાનો, સ્મૃતિઓ બનાવવાનો અને મિત્રોને વધુ મજબૂત કરવાનો છે। આજે સૌએ મળી અને કામમાં હાથ આપ્યો, કોઈએ કાપાકૂટી કરી, કોઈએ ચા બનાવી તો કોઈએ હસી મજાકમાં બધાને વ્યસ્ત રાખ્યા। અંતે તો એક જ વાત, મિત્રો સાથે ગાળેલી પળો જ સૌથી મીઠી હોય છે। તો આવો, વાડીની મસ્તી, શિયાળાની ઠંડક અને ભજીયાની ગરમા ગરમ મજાનો આ નાનકડો પ્રયાસ તમે પણ અમારા સાથે માણો। ધન્યવાદ। રસિક ફળદુના સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ।